નમસ્કાર ખેડૂત મિત્ર, હું વિવેક બાબરિયા અવારનવાર કૃષિ વિશેના વિડીયો બનાવતો હોઉં છું અને ખેતીવાડીની માહિતી આપતો હોઉં છું. આજે બોરડી સમઢિયાળા ગામ છે અને બુટાણીભાઈનું ખેતર છે કે ધાણાના સુકારા માટે બેસ્ટ પ્રોડક્ટ રહી તો ક્રિપ્ટો કેમિકલ એટલે કે ક્રિપ્ટોની જે પ્રોડક્ટ મેક્સ કોમ્બો કિટ છે એનું રિઝલ્ટ જોવા માટે અમે આવેલા છીએ અને બેસ્ટ રિઝલ્ટ ધાણાની અંદર સુકારામાં મળ્યું છે. તો આ પ્રોડક્ટ તમારે કેવી રીતના ખેડૂત મિત્રો ઉપયોગ કરવી, મારી સાથે આખો વિડીયો જોજો, છેલ્લે સુધી વિડીયો જોજો. અમે ધાણાનું ફિલ્ડ પણ બતાવશું કે આજથી 8-7 દિવસ પહેલાં કે એ છંટકાવ કરેલો હતો. બંને પ્રોડક્ટ એ મેક્સ કોમ્બો કિટની અંદર 2 પ્રોડક્ટ છે. બંને પ્રોડક્ટ 40-40 ml નાખવાની હોય છે અને પ્લસ ખેડૂત મિત્રોને પિયતમાં આપવી હોય તો 4 વીઘાની અંદર એક મેક્સ કોમ્બો કિટ પીવડાવવાની હોય છે અને બેસ્ટ રિઝલ્ટ ધાણા, ચણા, જીરું કે અન્ય લસણ, ડુંગળી એની અંદર જો પીવડાવો તો બેસ્ટ રિઝલ્ટ મળશે ખેડૂત મિત્રો, અથવા છંટકાવ કરો તો પણ બેસ્ટ રિઝલ્ટ મળશે. સુકારા માટે કહીએ તો 1 નંબર ધાણા, ચણા અને જીરું, આની અંદર તમારે બેસ્ટ મેક્સ કોમ્બોનું કિટનું રિઝલ્ટ છે. તો આ વિડીયોની અંદર ભાઈ આપણે છંટકાવ કર્યો એને કેટલા દિવસ, આજે 7 દિવસ થઈ ગયા ને. 7 દિવસ પહેલાં આ ધાણાના ફિલ્ડની અંદર એટલે કે બોરડી સમઢિયાળા, જેતપુર તાલુકાનું અને રાજકોટ જિલ્લાનું છે. અને આજે સવારે આપણે આજે 2 તારીખ છે, 12મો મહિનો છે અને સવારના મોર્નિંગના ટાઈમે આપણે ધાણાનું રિઝલ્ટ જોવા આવેલા છીએ. તો અમે અને બંને સાથે મારા શ્રમયોગી મારી સાથે છે અને આપણે એનું ખેતરનું ફિલ્ડ બતાવશું કેવો સૂકો હતો ને અત્યારે શું પોઝિશન થઈ ગઈ છે ધાણાની. તો ખેડૂત મિત્રો, આપણે મેક્સ કોમ્બો પહેલાં આવા છોડ, આ જૂનો સુકારો કહીએ કે આ ટાઈપના છોડ સુકાઈ ગયેલા હતા, આ જોઈએ. અને નવા છોડ અત્યારે એક પણ સુકાતા નથી ધાણાના પાકની અંદર અને હૈરું ભૈરું ફિલ્ડ થઈ ગયેલું છે. આપણે આખું ફિલ્ડ બતાવીએ તો ફૂદડીએ કમ્પ્લીટ પડી ગયેલા છે ધાણા. અને આ વિડીયોના માધ્યમ દ્વારા હું બતાવું છું. મારા પેજ ઉપર લાઈવ વિડીયો પણ મેં મૂકેલો છે. ધાણાની ગ્રીનરી જોઈએ તો ચમક ફરી આવી ગયેલી છે કે ખેડૂત મિત્ર છંટકાવ કર્યા બાદ આપણે જોઈએ તો ધાણાનું લાઈવમાં બતાવો એટલે કે ઝૂમ કરીને બતાવું છું આખા ખેતરની અંદર કે હાયરો કમ્પ્લીટ દેખાવા માંડી છે. નકર ખેતરની અંદર આપણે જોઈએ તો આવી રીતના ધાણા દેખાતા નહોતા. પ્લસ કે ધાણાની વધારેમાં વધારે સુકાઈ જતા હતા. તો તેથી ખેડૂતને નુકસાન જતું કે ફરી રાપલી અને ફરી વાવેતર કરવા પડે એવું હતું. પણ મેક્સ કોમ્બો કિટનું જે રિઝલ્ટ મળેલું છે એ હું અહીંયા બતાવું છું અને બેસ્ટ રિઝલ્ટ મળેલું છે. છતાં કોઈ ખેડૂત મિત્રોને જોવા આવવું હોય તો પણ છૂટ છે. આપણે જોઈએ આ ટાઈપના સુકાઈ ગયેલા હતા કેવા, જે હું તમને અહીંયા બતાવું છું લાઈવની અંદર. હવે સુકારો બંધ થઈ ગયેલો છે એટલે કે અટકી ગયેલો છે કે નવો સુકારો ક્યાંય જોવા મળતો નથી. આખા ધાણાના ફિલ્ડની અંદર કોઈ ખેડૂત મિત્રને ચક્કર મારવી હોય તો અહીંયા બોરડી સમઢિયાળા ગામની અંદર છે. અને આમ જોઈએ તો કાનજીભાઈનું જ ખેતર છે બુટાણી. અને આપણે ખેતરનું આપણે દઈશ કહીએ તો શીતળા મંદિરવાળો કેળાની ઉપર જ આવશે. એટલે કદાચ કોઈ ખેડૂતને જોવું હોય તો નજર સામે રિઝલ્ટ પણ જોવા મળશે. તો લાઈવની અંદર જ હું બતાવું છું અને મેક્સ કોમ્બો કિટ ફરી બતાવીશ. અને આપણે જોઈએ તો અહીંયા પણ જુઓ, આ જે જૂનો સૂકો હતો આ ટાઈપનો, આ જૂનું સુકાઈ ગયું પણ નવા એક પણ છોડ જતા નથી. અત્યારે કમ્પ્લીટ ધાણા ગ્રીનરીવાળા નવા કૂણા હાઈ ક્લાસ થઈ ગયેલા છે અને નવો કોઈ જાતનો સુકારો જોવા મળતો નથી. આજે 8મા દિવસે એનું રિઝલ્ટ નરી આંખે જોઈએ તો નરી આંખે કમ્પ્લીટ થઈ ગયેલું છે. અને હું વિવેક બાબરિયા બતાવી રહ્યો છું. તો આ મેક્સ કોમ્બો કિટ ક્રિપ્ટોની જે બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ કહીએ તો બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ છે મેક્સ કોમ્બો કિટનું. ખૂબ સરસ રિઝલ્ટ મળેલું છે મેક્સ કોમ્બો કિટ. તો ખેડૂત મિત્ર ફરી ડોઝ પણ કહી દઉં કે ભાઈ આપણે મેક્સ કોમ્બો કિટમાંથી 40-40 ml પંપમાં છાંટીને છંટકાવ કરવો હોય તો 4 વીઘામાં છાંટવાનું રહેશે. પિયત સાથે જો આપવું હોય તમારે ખેડૂત મિત્રો પાણી ભેગું તો 4 વીઘાની અંદર મેક્સ કોમ્બો કિટ આપવાની રહેશે અને બેસ્ટ રિઝલ્ટ મળશે. અને આખા સૌરાષ્ટ્રમાં અથવા આખા ગુજરાતમાં ક્યાંથી મળશે નજીકના એગ્રો સેન્ટર, એમાં જે કસ્ટમર કેર નંબર આપેલા છે, જે સેલ્સ ઓફિસરોના, જે અલગ અલગ જો સેલ્સ ઓફિસરોના નંબર આપેલા છે, તમે એમને સવારે 8થી સાંજના 8 સુધી કોન્ટેક કરી શકો છો કે તમારા નજીકના એગ્રો સેન્ટરમાં ક્યાંથી આ મેક્સ કોમ્બો કિટ મળશે. એ બાબતે હું પણ આ વિડીયોના માધ્યમ દ્વારા બતાવું છું. અને અહીંયા જોઈએ તો ધાણાનું રિઝલ્ટ જોવા આવેલા છીએ અમે અને ખૂબ સરસ રિઝલ્ટ મળેલું છે. તો ફરી હું આ વિડીયોના માધ્યમ દ્વારા બતાવું છું કે ધાણાની અંદર બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ મળેલું છે મેક્સ કોમ્બો કિટનું.
અને ખેડૂત મિત્રો તમે પણ એવું લાગે તો 4 વીઘાની અંદર તમારા પાકની અંદર ઉપયોગ કરજો અને અવશ્ય સુકારા માટે પ્રતિકારક શક્તિ ધરાવતી આ મેક્સ કોમ્બો કીટ છે અને આનાથી ક્રિપ્ટોકેમિકલનું બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ મળશે. અને એક પણ પ્રોડક્ટ એમાં અલગથી આપેલી છે જે ઇટાલીની પ્રોડક્ટ છે અને બેસ્ટ રિઝલ્ટ ધાણાના પાકની અંદર અથવા ચણાના પાકની અંદર અથવા જીરુના પાકની અંદર અથવા લસણ જેવા પાકની અંદર અથવા મરચાં જેવા પાકની અંદર પણ તમે પીવડાવી શકો છો.